ગુડ મોર્નિંગ. હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર 12.3 જે એક્ઝામ્પલ છે એની ગણતરી કરી હતી અને એના આગળ જે છે એ આપણે હાઇડ્રોજનની વર્ણપટ શ્રેણી અને ઉર્જા સ્તરથી આપણે અભ્યાસની શરૂઆત કરી હતી. ધ્યાન આપજો મિત્રો ફરીથી. ઉર્જા સ્તર એટલે દરેક ઇલેક્ટ્રોન એક જ કક્ષાની અંદર નથી રહેતો. દરેક ઇલેક્ટ્રોનને પરિભ્રમણ કરવા માટે કક્ષા કેવી હોવી જોઈએ? જુદી જુદી હોવી જોઈએ. હવે તમે કેમિસ્ટ્રીની અંદર ભણો છો કે કઈ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો આપણે ઉર્જા સ્તર વિશે માહિતી જે જોઈ હતી એના ઉપરથી આપણે એટલું સમજી શકીએ કે કઈ ઉર્જા સ્તરની અંદર ઇલેક્ટ્રોન પાસે કેટલી ઉર્જા હોવી જોઈએ. જેવી રીતે માનો કે અહીંયા આપણે જોયું હતું કે n ઇઝ ઇક્વલ ટુ 1 આ પહેલું જે ઉર્જા સ્તર છે એને તમે ધરા અવસ્થા કહો છો, ગ્રાઉન્ડ સ્ટેટ. હવે એની અંદર કેટલી ઉર્જા હોય? તો ઉર્જાની ગણતરી માટે આપણે આ સૂત્ર જોયું છે. કયું સૂત્ર? En ઇઝ ઇક્વલ ટુ -13.6 ડિવાઈડ બાય n સ્ક્વેર. જ્યાં n શું છે મિત્રો? તો n જે છે એ કક્ષાનો ક્રમાંક છે, ઉર્જા સ્તરનો ક્રમાંક છે. તમે જો અહીંયા n બરાબર 1 મૂકી દેશો, n બરાબર કેટલા મૂકશો? 1, તો તમને આ ઉર્જા કેટલી મળશે? -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. તમે n બરાબર 2 મૂકશો તો 2 નો વર્ગ કરશો એટલે 4. 4 મૂકવાથી ઉર્જા તમને મળશે 3.40, 1.51, 0.85, 0.54. એમ કરતા કરતા ઉર્જા આપણને મળતી જાય છે. હવે ધ્યાન આપજો મિત્રો, આ -13.6 એ સૌથી લઘુત્તમ ઉર્જા છે. કેવી ઉર્જા છે? સૌથી લઘુત્તમ, કેમ કે માઇનસમાં છે. હવે આની ઉર્જા જો 0 થઈ જાય, 0 નો મતલબ શું છે કે જ્યારે 0 થશે ત્યારે એ આખા જ પરમાણુમાંથી બહાર છટકી જશે. જેવી રીતે અત્યારે અહીંયા છે ગ્રાઉન્ડ લેવલ પર, અને તમે આને +13.6 ઉર્જા આપો, આ માઇનસ છે એની અંદર તમે +13.6 આપો તો આની ટોટલ ઉર્જા કેટલી થઈ ગઈ? 0. 0 થશે એટલે કક્ષામાંથી, પરમાણુમાંથી ક્યાં આવી જશે? બહાર આવી જશે. ખ્યાલ આવે છે મિત્રો? અને જેવો પરમાણુમાંથી બહાર આવશે આપણે એને શું કહીએ છીએ કે એનું આયનીકરણ થઈ ગયું. તો 0 એટલે મહત્તમ ઉર્જા કે લઘુત્તમ ઉર્જા? 0 એટલે કઈ ઉર્જા? મહત્તમ ઉર્જા. ખ્યાલ આવશે? કેમ કે 0 એ માઇનસ કરતા તો કેવો છે? મોટો છે ને, બરાબર? તો જ્યારે એની ઉર્જા 0 થશે એટલે પરમાણુમાંથી છટકી જશે અને બહાર નીકળી જશે, અને બહાર નીકળે એટલે આપણે એને શું કહીશું કે એનું આયનીકરણ થઈ ગયું. બરાબર છે? કેમ કે પરમાણુનો વીજભાર કેવો હોય? પરમાણુ જોડે કયો વીજભાર હોય? પરમાણુ તો તટસ્થ હોય. વિદ્યુતની દ્રષ્ટિએ પરમાણુ કેવો છે? તટસ્થ. પણ એમાંથી એક ઇલેક્ટ્રોન નીકળી ગયું તો હવે પરમાણુ જોડે કયો વીજભાર રહે? ધન વીજભાર. એટલે આયનમાં કન્વર્ટ થઈ ગયું. તો એનું આપણે શું કહીએ છીએ? આયનીકરણ થઈ ગયું. આવી જાય ખ્યાલ? ઓકે. હવે એના પછી આપણે આગળ જોયું હતું કે હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટ, અને આપણે એના ઉપરથી આ ગણતરી કરી હતી, થોડાક ફોર્મ્યુલા મેળવ્યા હતા, અને હાઇડ્રોજન પરમાણુ માટે આપણે આને સમજ્યું હતું. તો સૌથી પહેલાં અહીંયા સમજવા જેવી વસ્તુ એ હતી કે આ જેટલા બી વૈજ્ઞાનિક છે, લાયમન છે, બામર છે, પાસ્ચન, બ્રેકેટ, ફંડ, આ દરેકે કોના ઉપર રિસર્ચ કર્યું? હાઇડ્રોજન પર. લાયમને પણ હાઇડ્રોજન પર, પછી બ્રેકેટ છે એને પણ હાઇડ્રોજન પર, પાસ્ચન, આ ફંડ, આ દરેક વૈજ્ઞાનિકોએ હાઇડ્રોજન પરમાણુ પર રિસર્ચ કર્યું. હવે એમને આવી રીતે એક હાઇડ્રોજન પરમાણુ લીધો. હવે આ પરમાણુમાંથી દરેક પ્રકારની લાઇટ ઉત્સર્જિત થાય છે. આમાંથી દ્રશ્ય પ્રકાશની લાઇટ પણ નીકળે છે, આમાંથી પારજાંબલી લાઇટ પણ નીકળે છે, આમાંથી પાર રક્ત લાઇટ પણ નીકળે છે. તો પારજાંબલી વિશે કોને અભ્યાસ કર્યો? પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ વિશે કોને અભ્યાસ કર્યો? લાયમને. પણ કોનો અભ્યાસ કર્યો? હાઇડ્રોજનનો જ. પછી દ્રશ્ય પ્રકાશ વિશે કોને અભ્યાસ કર્યો? બામરે. તો સૌથી વધુ વેવલેન્થ કોની હોય? લાયમનની. તો અહીંયાથી સ્ટાર્ટ કરી અને છેક અહીંયા સુધી આ વેવલેન્થ કોની હોય? અલ્ટ્રાવાયોલેટ એ પારજાંબલીની હોય. બરાબર છે? અહીંયાથી લઈ અને છેક અહીંયા સુધી એટલે બધી જ આવી ગઈ. હવે આની અંદર
જે દ્રશ્ય પ્રકાશ છે એની તરંગ લંબાઈ પણ આવી જ જાય. બરાબર. જેવી રીતે હું તમને એવું કહું કે અલ્ટ્રાવાયોલેટ એટલે પારજાંબલીની તરંગ લંબાઈ છે 1 થી 1000 નેનોમીટર. 1 નેનોમીટરથી ક્યાં સુધી? 1000 નેનોમીટર. અને હું તમને એવું કહું કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ છે 200 થી 400 નેનોમીટર. તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ એ પારજાંબલીની અંદર આવી જાય કે ના આવી જાય? આવી જાય ને, કેમ કે પેલું તો શું છે 1 થી 1000 છે અને આ 200 થી 400 છે, તો આવી જાય. તો અહીંયા આ રીતનું છે, જુઓ. આ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ એ આની અંદર સમાવેશ થઈ જાય છે. કોની અંદર? અલ્ટ્રાવાયોલેટ પારજાંબલીની અંદર. પણ આ 200 થી 400 છે અને પાસ્યન જે છે એ આપણે કહીએ કે 100 થી 150 છે. તો 100 થી 150 એ અલ્ટ્રાવાયોલેટની અંદર આવી જશે, પણ દ્રશ્ય પ્રકાશની અંદર આવશે? 200 થી 400 ની અંદર આવશે? 100 થી 150 ના આવે. અહીંયા ક્યાંથી સ્ટાર્ટ થયું? 200 થી 400. આ ક્યાંથી છે? 100 થી 150. તો આની અંદર તો ના જ આવે ને, કે આવી જવું જોઈએ? તો આ એની અંદર આવી જવું જોઈએ. એટલે એની તરંગ લંબાઈ કેવી હોય? એ પ્રમાણેની હોય. ઇન શોર્ટ તમારે એવું સમજવાનું કે તમે અલ્ટ્રાવાયોલેટ લો એટલે એની અંદર દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ પણ આવી જાય અને પારરખની પણ આવી જાય. પણ તમે દ્રશ્ય પ્રકાશ લેશો તો એની અંદર અલ્ટ્રાવાયોલેટની તરંગ લંબાઈ આવશે નહીં. ખ્યાલ આવશે? ઓકે. તો આપણે આના વિશે સમજ્યા હતા અને આના ઉપરથી આપણે ઉદાહરણ નંબર સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 12.3 ની ગણતરી કરી હતી. પણ 12.3 ની અંદર આપણને એવું પૂછ્યું છે કે વર્ણપટ રેખાઓની પાસ્યન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ ક્યારે મળે અને કેટલી મળે? તો ક્યારે મળે? તો ઇનફાઇનાઇટ માટે મળે. બરાબર છે. પણ કેટલી મળે એ ગણતરી કરવી હોય તો આપણે અહીંયા નોટ કરવાનું કે 1/λ ઇઝ ઇક્વલ ટુ r અને પાસ્યન શ્રેણી ક્યાંથી શરૂ થાય? 3 થી. અને અહીંયા કેટલું મૂકીએ? ઇનફાઇનાઇટ મૂકીએ ત્યારે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ મળે ને. તો 1/λ r ની જગ્યાએ 1.097 ઇન્ટુ 10⁻⁷ અને અહીંયા 1/3 નો વર્ગ એટલે કેટલો? 9 અને 1/ઇનફાઇનાઇટ એટલે શું થઈ જાય? 0. ચલો આ સ્ટેપ તો કેન્સલ થઈ ગયું. તો અહીંયા લેમ્બડાને મારે કરતા બનાવવો હોય તો 9 ઉપર જશે અને 1.097 ઇન્ટુ 10⁻⁷ નીચે આવશે. બરાબર છે. તો 9 ભાગ્યા 1.097 કરો 10⁻⁷ ઉપર જશે 8.20. બરાબર છે. ઇન્ટુ 10⁻⁷ મીટર. પણ આને તમે 2 પોઈન્ટ આ બાજુ ખસેડશો તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 820 ગુણ્યા 10⁻⁹ મીટર. પણ 10⁻⁹ મીટર એટલે નેનોમીટર થાય ને મિત્રો. તો 820 નેનોમીટર. ખ્યાલ આવી ગયો? તો આ આપણો આન્સર હતો. માનસી, લાસ્ટ લેક્ચરની અંદર આપણે એવું કીધું હતું કે સાહેબ આનો આન્સર બુકની અંદર આટલો છે. તો બરાબર છે, આપણી ગણતરી કરી હતી એ પણ બરાબર છે. પણ કોના માટે મળે? તો ઇનફાઇનાઇટ મળે. કેમ કે આપણે પહેલાં જો 4 મૂક્યા તો તરંગ લંબાઈ કેટલી મળી? 1875. પછી 5 મૂક્યા તો તરંગ લંબાઈ કેટલી મળી? 1281. તો જેમ જેમ આપણે નંબર વધારે મૂકતા જઈએ છીએ એમ તરંગ લંબાઈ ઘટતી જાય છે. તો સૌથી મોટો નંબર કયા નંબર પર આવશે? ઇનફાઇનાઇટ પર. તો ઇનફાઇનાઇટ મૂકીશું એટલે સૌથી ટૂંકી તરંગ લંબાઈ થઈ જશે અને એ કેટલી મળે છે? 820 નેનોમીટર. ઓકે. હવે આપણે સમય ન બગાડતા આજનું જે નવો ટોપિક છે એ સ્ટાર્ટ કરીએ. બરાબર છે. ઓકે. તો અહીંયા ધ્યાન આપજો મિત્રો અને ખાસ સમજજો. સૌથી પહેલા આપણે કયા મોડેલનો અભ્યાસ કર્યો? તો આપણે સૌથી પહેલા થોમ્સન મોડેલનો અભ્યાસ કર્યો, જેને આપણે પ્લમ પુડિંગ મોડેલ કહીએ છીએ. તો થોમ્સને આપણને એવું કીધું કે જેવી રીતે તરબૂચની અંદર આખો ભાગ એક લાલ આચ્છાદિત હોય છે અને એની અંદર જે કાળા આપણને બીજ દેખાતા હોય છે રેન્ડમલી કોઈ પણ જગ્યાએ હોય, એવી જ રીતે પરમાણુની અંદર ધન વીજભાર ગમે તેમ ગોઠવાયેલો હોય છે.
હવે એના ઉપરથી આપણને કંઈ વધારે માહિતી ન મળી, એને આજે આપણે એને બહુ એટલું ડિટેલમાં ભણતા પણ નથી. એના પછી એની અંદર સુધારા વધારા કરીને આપણને રધરફોર્ડે એક નવું મોડેલ આપ્યું, અને રધરફોર્ડનું પરમાણુ મોડેલ શું હતું કે ન્યુક્લિયસ મધ્યમાં છે અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન શું કરે છે, પરિભ્રમણ કરે છે. આ એનું પરમાણુ મોડેલ હતું. એને ગાઈગર અને માસ્ડન જે બે વૈજ્ઞાનિક હતા એમની પણ મદદ લીધી અને એના ઉપરથી એને આની ગણતરી કરી. હવે એની અંદર થોડાક સુધારા વધારા કરીને, આમ તો રધરફોર્ડનું મોડેલ બરાબર જ છે, પણ એની અંદર થોડાક સુધારા વધારા કરીને એ મોડેલ આપણને કોને સમજાયું, નીલ્સ બોર નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું. તો નીલ્સ બોરે આપણને 3 પૂર્વધારણાઓ આપી. પહેલી પૂર્વધારણા શું હતી મિત્રો, કે ઇલેક્ટ્રોન જો કોઈ સ્થાયી કક્ષામાં પરિભ્રમણ કરે તો એમાંથી ઉર્જાનો વ્યય થતો નથી. બીજી પૂર્વધારણા શું હતી, કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષાની અંદર પરિભ્રમણ કરશે કે જેનું કોણીય વેગમાન h/2π એ કોઈ પૂર્ણાંકના ગુણિતમાં હોય, એટલે n ના ગુણિતમાં હોય. તો L ઇઝ ઇક્વલ ટુ શું મળતું હતું બીજી પૂર્વધારણા પ્રમાણે, L ઇઝ ઇક્વલ ટુ nh/2π. પણ આ n જે છે એ પૂર્ણાંક હોય, એટલે 1 2 3 4 5 એવું હોઈ શકે. ઓકે, અને આના ઉપરથી આપણે એની ગણતરી પણ કરી હતી, બરાબર છે, કે n કેટલો હોવો જોઈએ અને એની ગણતરી આપણને કેવી રીતે મળવી જોઈએ. અહીંયા આગળ તમે જોઈ શકો છો, બરાબર છે, કે n1 મૂકીએ તો h/2π, n બરાબર 2 મૂકીએ તો h/π, n બરાબર 3 મૂકીએ 3h/2π અને 4 મૂકીએ તો 2h/π. આ રીતે, બરાબર છે. ઓકે, હવે ધ્યાન આપજો મિત્રો. તો આપણને બોહરે એની પૂર્વધારણા બતાવી, પણ આજે આપણે જે ભણવું છે એ ટોપિક છે આપણો, કે બોહરના પરમાણુ મોડેલની અંદર થોડોક સુધારો કરી અને આપણને નવું મોડેલ કોને આપ્યું, ડી બ્રોગલી. તો આજે આપણે કોના મોડેલનો અભ્યાસ કરવો છે, ડી બ્રોગલી. પણ ડી બ્રોગલી આપણને કંઈ પૂરેપૂરું નવું મોડેલ નથી આપ્યું. ડી બ્રોગલીએ માત્ર શું કર્યું, બોહરે જે પરમાણુ મોડેલ આપ્યું એની અંદર આ જે બીજી પૂર્વધારણા છે એ પૂર્વધારણાની નીલ્સ બોર નામના વૈજ્ઞાનિક દ્વારા કોઈ આપણને સાબિતી નહોતી આપવામાં આવી. માત્ર એને કહી દીધું કે આનું કોણીય વેગમાન એ પૂર્ણાંકના ગુણાંકમાં હોવું જોઈએ. પણ એ સાબિતી આપણને કોણ આપે છે, ડી બ્રોગલી. તો ડી બ્રોગલીનું પરમાણુ મોડેલ એટલે કંઈ નવું મોડેલ નથી, પણ ડી બ્રોગલી એ બોહરની બીજી પૂર્વધારણાની શું આપે છે, સાબિતી આપે છે. તો આપણો આજનો જે ટોપિક છે એ ટોપિક આપણે જોઈએ તો એની અંદર ટાઇટલ આપણે લખીશું કે ડી બ્રોગલી દ્વારા બોહરની બીજી પૂર્વધારણાની સમજૂતી. તમારા બુકની અંદર સ્વીકૃતિ શબ્દ લખ્યો છે, પૂર્વધારણા કહો કે સ્વીકૃતિ કહો, બરાબર છે, સરખું છે. ઓકે, હવે બીજી પૂર્વધારણા એટલે આ કયું, L ઇઝ ઇક્વલ ટુ nh/2π. આને સાબિત કરવું છે. બોહરે માત્ર ખાલી આપણને શબ્દોમાં કહી દીધું, પણ એની કોઈ સાબિતી નહોતી, અને આજે આપણે એને સાબિત કરવું છે. હવે સાબિત કરવા માટે થોડુંક સમજો. તમે ધોરણ 11 ની અંદર તરંગ વિશે અભ્યાસ કર્યો છે. તરંગ ચેપ્ટર આવતું ને આપણું, બરાબર. તો તરંગના પ્રકાર હતા, લંબગત તરંગ અને સંગત તરંગ. તો એના ઉપરથી તમે તરંગ વિશે જાણો છો. તરંગ કેવી રીતનું હોય મિત્રો, તો અહીંયા આગળ માનો કે હું એક ફિક્સ લંબાઈ લઉં, જેવી રીતે આ મેં એક ફિક્સ લંબાઈ લીધી છે અને આ જે લંબાઈ છે એ L જેટલી છે. કેટલી છે, L જેટલી. હવે અહીંયા એક તરંગ આપણે લઈએ, તો આ તરંગ જે છે એ હું આ રીતે લઉં છું. તો આ તરંગની તરંગ લંબાઈ કેટલી, મને કોઈ જણાવશે કે આ તરંગની તરંગ લંબાઈ કેટલી? શું આ પૂર્ણ તરંગ છે કે હાફ તરંગ છે, અડધું છે કે આ કમ્પ્લીટ પૂર્ણ તરંગ છે? આ અડધું તરંગ છે કે પૂર્ણ તરંગ છે?
તો ધ્યાન આપજો મિત્રો, હું એવું કહીશ કે આની તરંગ લંબાઈ જે છે એ λ/2 છે. કેટલી છે? λ/2. હવે હું એટલી જ લંબાઈ લઉં, એટલી જ લંબાઈ લીધી, બરાબર. આની નીચે જ આપણે ડ્રો કરી એટલી જ લંબાઈ લીધી અને હવે એક તરંગ બનાવું છું. અહીંયા આગળ તમારે પેન્સિલથી બનાવવાનું વ્યવસ્થિત, એટલે ચોક્કસ આકૃતિ તમને દેખાશે. આને આપણે એક તરંગ પૂર્ણ થયું કહી શકીએ. આને આપણે શું કહીએ કે એક તરંગ પૂર્ણ થયું. કેવી રીતે? તો અહીંયાથી એક શૃંગ અને એક ગર્ત. જો અહીંયાથી આ એક શૃંગ અને બીજું શું છે મિત્રો? ગર્ત. આવું જ્યારે થાય ત્યારે આની અંદર શું કહી શકાય? એક તરંગ પૂર્ણ થયું. આને જ આપણે તરંગનો આકાર કહીએ ને. એક તરંગ પૂર્ણ થાય એટલે આની તરંગ લંબાઈ કેટલી થાય? 1 લેમ્બડા જેટલી. તો આ તરંગ કેટલું છે? તો મારે કેવું હોય તો હું શું કહું કે આ તરંગની તરંગ લંબાઈ કેટલી છે? લેમ્બડા જેટલી. આની લંબાઈ તો કેટલી છે? L જ લીધી છે, આપણે એમાં બદલ કર્યું નથી. તો અહીંયા L ઇઝ ઇક્વલ ટુ શું થાય? આ લંબાઈ કેટલી? તરંગ લંબાઈ કેટલી? λ/2. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થાય મિત્રો? 2L થાય. અહીંયા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થાય? સોરી, અહીંયા તો લેમ્બડા છે ને, 1 મિનિટ, અહીંયા તો લેમ્બડા છે, એટલે અહીંયા L ઇઝ ઇક્વલ ટુ શું થાય? લેમ્બડા જ થશે, બરાબર છે. પણ અહીંયા લેમ્બડા બરાબર શું છે? સોરી, L બરાબર શું છે? λ/2. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2L. ચલો, આ ખ્યાલ આવે છે. હવે હું એટલી જ તરંગ લંબાઈ લઉં તો યાદ રાખજો મિત્રો, આ જે તરંગ છે એ પૂર્ણ તરંગ નથી, પણ આને આપણે કેવું તરંગ કહીશું? પૂર્ણ તરંગ કહીશું. તો આ જે તરંગ છે એ તરંગને આપણે કેવું તરંગ કહીએ છીએ? પૂર્ણ તરંગ. અને આ કેવું છે મિત્રો? અર્ધ તરંગ છે. તો એક તરંગ લંબાઈ ક્યારે પૂર્ણ થાય? એક શૃંગ અને એક ગર્ત હોય ત્યારે. ખ્યાલ આવી જશે. હવે જો હું બીજી એટલી જ લંબાઈ લઉં, ફરીથી આપણે એટલી લંબાઈ લઈએ. તમે ધારો તો સ્કેલની મદદથી ચોક્કસ લંબાઈ માપી શકો છો. આ લંબાઈ પણ કેટલી છે? L. આને આપણે ફિક્સ જ રાખીએ છીએ. હવે હું આ રીતે તરંગ ડ્રો કરું છું. ચાલો, મને કોઈ કહેશે કે આની તરંગ લંબાઈ કેટલી છે? આની તરંગ લંબાઈ કેટલી? આ λ/2 હતું, આ લેમ્બડા છે, તો આ કેટલું થશે? આની તરંગ લંબાઈ કેટલી થશે મિત્રો? (3/2 લેમ્બડા. અસ્મિત, યસ. બીજું કોઈ? (3/2). ઓકે, બરાબર છે. તો કેવી રીતે ગણતરી કરી શકો? ખૂબ જ સરસ વિદ્યાર્થી મિત્રો. આ જે છે આટલું કેટલું થાય? લેમ્બડા થાય ને. હવે આ કેટલું થાય? અડધું પાછું તરંગ, એટલે λ/2 થઈ ગયું, બરાબર. તો લેમ્બડા પ્લસ λ/2 એટલે કેટલું થાય? 3 λ/2. તો અહીંયા L ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? 3 λ/2. તો લેમ્બડા બરાબર કેટલું? 2L/3. બરાબર છે. હવે એટલી જ લંબાઈ લઈએ આપણે ફરીથી. આ એટલી જ લંબાઈ લઈએ અને એટલી જ લંબાઈની અંદર આપણે તરંગ લઈએ આ રીતે. બરાબર છે. ચાલો, મને કોઈ કહેશે કે હવે આની તરંગ લંબાઈ કેટલી? આની તરંગ લંબાઈ કેટલી? 2 લેમ્બડા. બરાબર છે. તો L ઇઝ ઇક્વલ ટુ કેટલું મળશે? 2 લેમ્બડા. ખ્યાલ આવે છે મિત્રો? ઓકે. હવે ધ્યાન આપજો. તો આ રીતે આપણે તરંગ વિશે અભ્યાસ કર્યો હતો અને આપણે તરંગના જે પોઈન્ટ હતા એના વિશે પણ જોયું હતું કે સંગત તરંગ કોને કહેવાય, લંબગત તરંગ કોને કહેવાય. લંબગત તરંગ એટલે તરંગની અંદર જે કણ હોય છે એ કણ અને તરંગનું જે પ્રસરણ છે એ બંને એકબીજાને લંબ હોય તો એવા તરંગને આપણે શું કહીએ છીએ? લંબગત તરંગ. બરાબર છે. જેવી રીતે આપણા ઘરે કપડાં સુકવવા માટે દોરી બાંધેલી હોય, આપણે એને કોઈ જગ્યાએ ટચ કરીએ, માનો કે અહીંયા આગળ જુઓ, આ રીતે દોરી બાંધી હોય, આપણે અહીંયા ટચ કરીએ તો શું આ દોરીનો ભાગ અહીંયા સુધી પહોંચે છે? ફરીથી ધ્યાન આપજો મિત્રો, કોઈ દોરી બાંધી હોય, તમે અહીંયા ટચ કરો તો
દોરીનો આ ટુકડો એ અહીંયા સુધી પહોંચશે, દોરીનો એ ભાગ અહીંયા સુધી નહીં પહોંચે, પણ અહીંયાથી જે વિક્ષોભ ઉત્પન્ન થયો, આપણે એને ડિસ્ટર્બ કર્યું ને, તો એ જે ડિસ્ટર્બન્સ છે એ ક્યાં સુધી પહોંચશે, તો અહીંયાથી આમ કરતા કરતા આપણે થોડાક સમયમાં જોઈએ છે કે આખી દોરી હલવા માંડે છે. તો અહીંયા સુધી શું પહોંચ્યું, વિક્ષોભ. વિક્ષોભ એટલે ડિસ્ટર્બન્સ. પણ દોરીનો આ ટુકડો પહોંચે છે, નથી પહોંચતું. તો એ કણ નથી પહોંચતું, પણ આગળ શું વધે છે, ઉર્જાનું વહન થાય. તો તરંગ હંમેશા શાનું વહન કરે, ઉર્જાનું વહન કરે. બરાબર છે. અને એ આગળના કણને આપે, આગળનું કણ દોલન કરે, એ આગળના કણને દોલન કરશે, એમ કરતા કરતા ક્ષણિક સમયની અંદર આખી દોરી જે છે એ દોલન કરે છે. ઓકે, તો તમને આ તરંગ લંબાઈ વિશે ખ્યાલ આવ્યો, λ/2, લેમડા, 3λ/2, 2λ. હવે આ જે તરંગનું ઇક્વેશન છે એ ઇક્વેશનને હું એક જનરલ ઇક્વેશનની અંદર નોટ કરું, તો હું આને આ રીતે લખી શકું, L ઇઝ ઇક્વલ ટુ n લેમડા. આ જનરલ ફોર્મ્યુલા હું લખી શકું, લખી શકાય મારાથી. જેવી રીતે તમે ચેપ્ટર નંબર 10 ની અંદર સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ જોયું હતું, તો આપણે એકની અંદર લખતા n લેમડા અને એકની અંદર લખતા n/2 લેમડા, એવું કંઈક ઇક્વેશન હતું. તો એ એનું શું હતું, જનરલ ફોર્મ્યુલા. તમે કિંમત મૂકી અને અલગ અલગ સ્વરૂપ આપી શકતા હતા. તો આ જે ઇક્વેશન મળ્યું આપણને, એ આનું મેં જનરલ ફોર્મ્યુલા લખ્યું, 2 લેમડા, L ઇઝ ઇક્વલ ટુ 2 લેમડા, પછી અહીંયા લેમડા, પછી 3 લેમડા, 2L/3 લેમડા. આવું કિંમત મળતી જાય તો એનું જનરલ ઇક્વેશન મેં શું લખ્યું, n લેમડા. ચલો અહીંયા સુધી ખ્યાલ આવે છે. ઓકે, હવે ડી બ્રોગલી આની સમજૂતી કેવી રીતે આપે છે, તો ડી બ્રોગલીનો કોન્સેપ્ટ યાદ કરો. ચેપ્ટર નંબર 11 ની અંદર, ચેપ્ટર નંબર 11 ની અંદર ડી બ્રોગલીનો કોન્સેપ્ટ યાદ કરો. ડી બ્રોગલીએ આપણને એક તરંગ વિશે જણાવ્યું હતું, અને એ કયા તરંગ વિશે જણાવ્યું હતું, દ્રવ્ય તરંગ. યાદ આવે છે કે કયા તરંગ વિશે જણાવ્યું હતું, દ્રવ્ય તરંગ. આ તરંગ ક્યારે જોવા મળે, તો કોઈ દ્રવ્ય હોય, માનો કે આપણે ઉદાહરણ લીધું હતું કે આપણી જોડે એક ઇલેક્ટ્રોન છે અને અહીંયા આપણી જોડે એક ક્રિકેટ બોલ છે, બરાબર છે. હવે આ ઇલેક્ટ્રોનને જ્યારે આપણે થ્રો કરીએ છીએ, આમ ગતિ કરીએ છીએ, તો ઇલેક્ટ્રોનને શું કહેવાય, વિકિરણ કે દ્રવ્ય. ઇલેક્ટ્રોનને શું કહીશું મિત્રો, દ્રવ્ય કે વિકિરણ. ઇલેક્ટ્રોન જોડે કયું ફોર્મ છે, રેડિયેશન ફોર્મ કે પાર્ટિકલ, દ્રવ્ય. પાર્ટિકલ છે, એ કણ છે, બરાબર છે. કેમ કે એની જોડે દળ છે, એની જોડે વેગ છે. હવે આ ઇલેક્ટ્રોન, ડી બ્રોગલી એવું કીધું કે પહેલા આપણે શું સમજ્યા કે જે તરંગ છે એને કણ સ્વરૂપે બતાવી શક્યું. 11મા ચેપ્ટરની અંદર આપણે ભણ્યા ને કે તરંગને આપણે કયા સ્વરૂપે બતાવ્યું, કણ સ્વરૂપ. અને એ કણને આપણે શું કીધું હતું, એ કણને આપણે કયું નામ આપ્યું હતું મિત્રો, ફોટોન. કણને શું નામ આપ્યું હતું આપણે, ફોટોન. તો આપણે કણને જો તરંગ સ્વરૂપે બતાવતા હોય અથવા તરંગને કણ સ્વરૂપે, તો કણને પણ તરંગ સ્વરૂપે બતાવી શકાય. તો આ ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે છે, તો ડી બ્રોગલીનું કહેવું એવું છે કે એની આજુબાજુ આ રીતે તરંગનું સ્વરૂપ આવી જાય છે, એની આજુબાજુ આખું તરંગનું આવી રીતે એન્વેલોપ બની જાય છે, તરંગ આવી જાય છે, બરાબર. જ્યારે ક્રિકેટ બોલ ગતિ કરે છે તો એની આજુબાજુ પણ તરંગ આવી જાય છે. તો પછી પ્રશ્ન એ હતો કે આપણને કેમ દેખાતા નથી, આપણી જોડે મોબાઈલ છે, નોટબુક છે, પેન છે, ઇરેઝર છે, શાર્પનર છે, પેન્સિલ છે, આ બધા જ દ્રવ્ય છે. આપણે એને થ્રો કરીએ છીએ તો એની આજુબાજુ તરંગ કેમ દેખાતા નથી. તો આપણને ડી બ્રોગલીએ કીધું કે લેમડા ઇઝ ઇક્વલ ટુ h/m ઇન્ટુ વી. જેનું દળ વધારે હોય એની તરંગ લંબાઈ કેવી હોય, નાની. એટલે આપણને તરંગ લંબાઈ ઓછી હોય છે, એટલે તરંગ દેખાતા નથી. પણ કોનું તરંગ દેખાય, કોની આજુબાજુ તરંગ દેખાય, ઇલેક્ટ્રોન. કેમ કે આ પૃથ્વીની અંદર, બ્રહ્માંડની અંદર સૌથી ઓછું દળ કોનું છે, ઇલેક્ટ્રોનનું. તો ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે છે તો એની આજુબાજુ આપણને શું દેખાય છે, તરંગ દેખાય છે. તો આ જે તરંગ છે એને આપણે કયું તરંગ કહેતા હતા મિત્રો, દ્રવ્ય તરંગ. ખ્યાલ આવ્યો. તો ડી બ્રોગલી આપણને આના વિશે સમજાવ્યું હતું. ઓકે, હવે ડી બ્રોગલીનો આ કોન્સેપ્ટ એ બોહરની બીજી પૂર્વધારણા પરથી કેવી રીતે આવે છે, તો ધ્યાન આપજો. માનો કે આ ન્યુક્લિયસ છે,
અને અહીંયાથી આર અંતરે આ કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. આ ઇલેક્ટ્રોન શું છે? દ્રવ્ય. તો એની આજુબાજુ આખું તરંગનું એક ગૂંચળું બની જશે. તો એ ગૂંચળું કેવી રીતે છે? તો જોયું આપણે એને બીજા કલરની અંદર બતાવીએ તો તમને દેખાશે કે આની આજુબાજુ આ રીતે ચાલો આ થઈ ગયું. હવે આખાને મારે જો બનાવવું હોય તો હું આ રીતે કરી શકું. તમારા બુકની અંદર પણ આપેલું છે. આવું તરંગ સ્વરૂપ તમને દેખાય છે? બરાબર. આખા ઇલેક્ટ્રોનની આજુબાજુ આ શું આવી ગયું? એક તરંગ બની ગયું. આખું આખું તરંગ બની ગયું ને? તમને દેખાય છે? હવે અહીંયાથી આ તરંગની લંબાઈ કેટલી? તો અહીંયાથી આ એક તરંગ પૂર્ણ થયું એટલે આ કેટલું કહેવાય? લેમ્બડા. અને અહીંયાથી આ બીજું તરંગ પૂર્ણ થયું એટલે આ પણ કેટલું કહેવાય? લેમ્બડા. પણ કુલ લંબાઈ કેટલી આની? ટોટલ લંબાઈ કેટલી? આ આખું તરંગ છે એની કુલ લંબાઈ કેટલી? તો હું અહીંયા લખી શકું 2πr. પરિઘ જેટલી જ થાય ને? વર્તુળના પરિઘ જેટલી થશે એટલે કુલ લંબાઈ કેટલી? 2πr. ખ્યાલ આવશે મિત્રો? હવે આ જે લંબાઈ છે એને હું આ ફોર્મ્યુલા સાથે સરખાવી શકું. તો જુઓ L ઇઝ ઇક્વલ ટુ L. અહીંયા શું છે? 2πr અને અહીંયા શું છે? n લેમ્બડા. આ બંને લંબાઈના ફોર્મ્યુલાને સરખાયા મેં. બરાબર છે? લેન્થના ફોર્મ્યુલાને. હવે જુઓ અહીંયા આગળ 2πr ઇઝ ઇક્વલ ટુ n. લેમ્બડાની જગ્યાએ હું મૂકી શકું h/m ઇન્ટુ v. કેમ કે લેમ્બડા બરાબર શું થાય? h/mv. h/p. પણ p ની જગ્યાએ શું મૂકી શકાય? mv મૂકી શકાય ને? હવે ધ્યાન આપજો. અહીંયા આગળ આ mv ને હું અહીંયા લઈ જાઉં તો mvr ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થાય? nh/2π થઈ જાય. ધ્યાન આપજો. આ mv ક્યાં ગયું? અહીંયા ગયું. તો 2π અહીંયા આવશે ને? બરાબર. તો આ શું થયું? mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π. પર mvr એટલે શું? તો mv એટલે p અને r. તો r ક્રોસ p શું થાય? r ક્રોસ p શું થાય મિત્રો? કોણીય વેગમાન l થાય. બરાબર છે? તો અહીંયા l ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું મિત્રો? nh/2π. nh/2π. તો કોણીય વેગમાન l ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું મળ્યું મિત્રો? nh/2π. તો આને આપણે કેવી રીતે સમજીએ છીએ મિત્રો? તો આ આપણને ડી બ્રોગલી સમજાવે છે અને ડી બ્રોગલીએ આ સાબિત કરવા માટે કયા તરંગનો અભ્યાસ આપણને સમજાયો? દ્રવ્ય તરંગનો. ચાલો આ સાબિતી તમને યાદ રહેશે. ખૂબ જ સરળ છે. L ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા અને L ઇઝ ઇક્વલ ટુ કુલ લંબાઈ એટલે કેટલી? 2πr. બંનેને સરખાવી દીધું તો આપણને કોણીય વેગમાન શું મળ્યું? r ક્રોસ p. તો આ ફોર્મ્યુલા મળી ગયું. ઓકે. તો ડી બ્રોગલીએ આપણને આ એનું એક સાબિતી આપી છે અને એના વિશે આપણે ખાસ સમજવાનું છે. હવે આના પછી બીજો એક ટોપિક આપણે જોઈએ અને એ ટોપિક છે કે બોહરના પરમાણુ મોડેલની મર્યાદાઓ. બોહરના પરમાણુ મોડેલની મર્યાદાઓ. બરાબર છે? તો જુઓ અહીંયા આગળ બોહરના પરમાણુ મોડેલની મર્યાદાઓ એટલે લિમિટેશન કહીએ ને આપણે. તો બોહરનું જે પરમાણુ મોડેલ છે એની મર્યાદાઓ શું છે? તો એની પહેલી મર્યાદા એક છે કે એ માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે સાચું છે. કોના માટે સાચું છે? હાઇડ્રોજન. એ એક જ પ્રોટોન કે એક ઇલેક્ટ્રોન હોય એના જ માટે આ પરમાણુ મોડેલ કેવું છે? સાચું છે. પણ જો તમે બે ઇલેક્ટ્રોન પણ લો, હિલિયમ પણ લઈએ તો હિલિયમ માટે પણ આ પરમાણુ મોડેલ એ યોગ્ય સાબિત થતું નથી. તો આનું
પહેલી જ મર્યાદા શું છે? તો આ મોડેલ માત્ર કોના માટે છે? હાઇડ્રોજન પરમાણુ માટે. તે હિલિયમ માટે પણ સાબિતી આપી શકતું નથી. એનો મતલબ શું કે જ્યાં આગળ એક જ ઇલેક્ટ્રોન હોય, માત્ર એક ઇલેક્ટ્રોન માટે જ. હિલિયમ લઈશું તો બે ઇલેક્ટ્રોન થઈ જશે, એના માટે પણ આ યોગ્ય નથી. બરાબર છે? ચલો, એની બીજી જે મર્યાદા છે, બીજી મર્યાદા એ છે કે આપણને બોર મોડેલ જે છે એ તીવ્રતા વિશે સાચી સમજૂતી આપી શકતું નથી. એ આવૃત્તિ વિશે આપણને સમજણ આપે છે, પણ એ તીવ્રતા વિશે આપણને સાચી સમજૂતી આપી શકતું નથી. બરાબર છે? તો અહીંયા નોટ કરવાનું મિત્રો કે તીવ્રતા વિશે સાચી સમજૂતી આપી શકતું નથી, પણ તે આવૃત્તિ વિશે સમજાવે છે. ક્લિયર છે મિત્રો? તો અહીંયા આગળ આ તમારે જે છે એ ડી બ્રોગલીનો એક કોન્સેપ્ટ ખૂબ જ સરળ છે. સાબિતી કેવી રીતે છે એ ખાલી તમારે ધ્યાન આપવાની, તો તમને ઓટોમેટિકલી એના વિશે ખ્યાલ આવી જશે. ઓકે, હવે એના પછી સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર જુઓ. આપણે 3 એક્ઝામ્પલ નંબર જોયું હતું અને બીજું 5 જોયું હતું. બરાબર છે? ઓકે, હવે આપણે 12.4 નંબરનું જે એક્ઝામ્પલ છે એ જોવું છે. બરાબર છે? તો જુઓ 12.4 સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 12.4. બુક હોય તો જરા તમે એને જોજો. સ્વાધ્યાયનું એક્ઝામ્પલ નંબર 12.4. બરાબર છે? હવે 12.4 ની અંદર એવું કહે છે કે એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોવોલ્ટ તફાવત બે ઉર્જા સ્તરોને જુદા પાડે છે. એટલે અહીંયા એક સ્તર છે અને બીજું સ્તર આ છે. આ બંને વચ્ચે જે ઉર્જાનો તફાવત છે, ઉર્જાનો તફાવત E ઇઝ ઇક્વલ ટુ કેટલો છે? 2.3 ઇલેક્ટ્રોવોલ્ટ. બરાબર છે? જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે? હવે ઇલેક્ટ્રોન અહીંયા હતો, હવે અહીંયા પહોંચી ગયો, પણ અહીંયાથી જ્યારે પાછો અહીંયા આવશે તો એમાંથી જે ઉર્જા નીકળે છે એની આવૃત્તિ કેટલી હશે? આવૃત્તિ ન્યુ કેટલી હશે? બરાબર? તો આપણી જોડે સૂત્ર છે મિત્રો, E ઇઝ ઇક્વલ ટુ H ઇન્ટુ ન્યુ. E ઇઝ ઇક્વલ ટુ HF સૂત્ર છે ને? ચલો અહીંયાથી ન્યૂને કરતા બનાવી દઈએ. તો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ શું થશે? E અપોન H. તો એની જગ્યાએ 2.3 ઇલેક્ટ્રોવોલ્ટ. પણ મિત્રો, જો તમારે આવૃત્તિ હર્ટ્સની અંદર એસઆઈ યુનિટની અંદર જોઈતી હોય તો ઉર્જા પણ તમારે એસઆઈ યુનિટ એટલે જૂલમાં હોવી જોઈએ. તો 2.3 ઇલેક્ટ્રોવોલ્ટને તમે જો 1.6 ઇન્ટુ 10⁻90 વડે ગુણશો તો એ જૂલની અંદર કન્વર્ટ થઈ જશે. H એટલે આપણે જાણીએ છીએ 6.6 ઇન્ટુ 10⁻34. આ તમને જે ઉર્જા મળશે મિત્રો, સોરી આવૃત્તિ, એ શામાં મળશે? હર્ટ્સમાં મળશે. તો જણાવો મને કેટલી આવૃત્તિ આવે છે?
ચલો 0.557 બરાબર છે. 1 મિનિટ. 0.557 ઇન્ટુ આ 34 ઉપર જશે એટલે 15 ઘાત આવશે ને પ્લસ 10⁻15. બુકની અંદર 14 આપી હશે બરાબર છે ને. 5.57 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. ક્લિયર છે મિત્રો? ચલો આવૃત્તિ નો આન્સર તમને મળી ગયું. બરાબર, ખૂબ જ સરસ. બધા વિદ્યાર્થી મિત્રોએ જે જવાબ આપ્યો છે એ સાચું છે. બરાબર, ઓકે. ચલો એક્ઝામ્પલની અંદર ખ્યાલ આવે. બરાબર, ચલો આગળ વધીએ. હવે એના પછી આપણે એક્ઝામ્પલ જોવું છે 12.3, 4 અને 5 જોયો આપણે. બરાબર છે. 12.6 પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે જે તેને n બરાબર 4 સ્તર સુધી ઉત્તેજિત કરે છે. આ ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધો. ફરીથી મિત્રો 12. કયો નંબર આવે મિત્રો? 6 ને. જોઈએ આપણે 12.6. જોજો. પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ જો પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ શું કરે છે? એક ફોટોનનું શોષણ કરે છે. એક ફોટોનનું શોષણ કરે છે અને ક્યાં સુધી ગતિ કરે છે? કયા સ્તર સુધી જાય છે? n બરાબર 4 સુધી કરે છે અને n બરાબર 4 સુધી સક્રાંતિ કરે છે. ચાલો પછી શું છે? તો ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધો. તો ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધો. આવી જાય ખ્યાલ? હવે ધ્યાન આપજો. શું કહેવા માંગે છે આપણને? કે આ ધરા સ્થિતિ છે એટલે n ઇઝ ઇક્વલ ટુ 1, પછી આ n ઇઝ ઇક્વલ ટુ 2, n ઇઝ ઇક્વલ ટુ 3, n ઇઝ ઇક્વલ ટુ 4, n ઇઝ ઇક્વલ ટુ 5. અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 2, n ઇઝ ઇક્વલ ટુ 3, n ઇઝ ઇક્વલ ટુ 4 અને n ઇઝ ઇક્વલ ટુ 5. અહીંયા ઇલેક્ટ્રોન છે એ કોઈક ઉર્જાનું શોષણ કરી અને ક્યાં સુધી જાય છે? 4 સુધી. બરાબર છે. તો એ જે ફોટોન છે એની તરંગ લંબાઈ અને આવૃત્તિ શોધવાની છે. તો સૌથી પહેલા મિત્રો આપણી જોડે આ સૂત્ર છે કે E ઇઝ ઇક્વલ ટુ અથવા તો En ઇઝ ઇક્વલ ટુ EF માઇનસ EI. ચલો E ફાઇનલ કેટલું? તો ચોથી કક્ષાની અંદર ઉર્જા કેટલી હોય? તો આપણે આ રીતે ગણવાનું. અહીંયા તમે કિંમત મૂકતા થોડુંક વેઇટ કરજો. 13.6 અહીંયા શું છે? n². બરાબર, માઇનસ અહીંયા શું છે? -13.6 n². બરાબર, કઈ કક્ષામાંથી કઈ કક્ષામાં? તો ચોથામાંથી પહેલામાં 1 થી 4 સુધી સક્રાંતિ કરીને ને. તો અહીંયા આપણે કિંમત મૂકીએ -13.6 અહીંયા 4 નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ 13.6 અહીંયા 1 નો વર્ગ. આપણે કિંમત પ્લસ જ લેવાની. 13.6 અહીંયા 4 નો વર્ગ કેટલો? 16. અહીંયા શું થશે? 13.6 અહીંયા 1 નો વર્ગ 1. ચલો લસા કેટલો લેવો પડશે? 16 લેવો પડશે ને. તો શું કરશો અહીંયા આગળ? -13.6 અને અહીંયા 13.6 ગુણ્યા 16 કરવું પડે ને.
નીચે તો કેટલું આવશે? 16 જ આવશે ને, બરાબર. ચલો 13.6 ગુણ્યા 16 કરો. કરતા રહેજો મિત્રો, ગણતા રહેજો. 13.16 13.6 ગુણ્યા 16 કેટલું આવ્યું? હા, મીનાંક, અસ્મિત 217.6. તો જુઓ અહીંયા માઇનસ 13.6 અને આ 217.6 આવ્યું ને. ચલો હવે 217.6 માંથી 13.6 માઇનસ કરવાના અને નીચે કેટલા વડે ભાગવાના? 16 વડે. 12.75. તો E ઇઝ ઇક્વલ ટુ 12.75. ટોટલ જવાબ આવ્યો ને 12.75. હેતવી, ઉન્નતિ, બરાબર છે મિત્રો, ખૂબ જ સરસ. 12.75 ઇલેક્ટ્રો વોલ્ટ. ચલો આટલો જવાબ મળી ગયો મિત્રો. હવે શું કરશો? આ માટે તમારે તરંગ લંબાઈ અને આવૃત્તિ શોધવાની છે. તો તરંગ લંબાઈ માટે શું કરીશું મિત્રો, અને આવૃત્તિ માટે? પહેલા આવૃત્તિ શોધવી હોય તો જુઓ, ન્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન એચ. આગળનો એક્ઝામ્પલ ગણ્યો તમે, પણ ઈને તમારે જૂલમાં કન્વર્ટ કરવાનું ને. તો 12.75 ગુણ્યા 1.6 ઇન્ટુ 10⁻90 ડિવાઈડ બાય 6.6 ઇન્ટુ 10⁻34. આ મળી જાય પછી તમારી જોડે સૂત્ર છે C ઇઝ ઇક્વલ ટુ ન્યુ ઇન્ટુ લેમડા. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ શું થાય? C અપોન ન્યુ. ચલો કરી શકશો મિત્રો તમે? યસ ઓર નો? 3.09. ઓકે, 3.09 ઘાત તો હશે ને પાછી? 10⁻15 પ્લસ 15, બરાબર છે. તો અહીંયા તમને આવૃત્તિ મળશે 3.09 ઇન્ટુ 10⁻15 હર્ટ્ઝ, બરાબર છે મિત્રો. હવે તમે એ તરંગ આવૃત્તિની કિંમત અહીંયા મૂકશો આ સૂત્રની અંદર, એટલે તમને શું મળી જશે મિત્રો? તરંગ લંબાઈ મળી જશે. ઓકે, તમે એની ગણતરી કરી લેજો, બરાબર છે. આગળ વધીએ આપણે. ચલો એના પછી 12.7 જુઓ મિત્રો, 12.7. તો બધા સરળ એક્ઝામ્પલ છે, તમે કરી શકો છો. સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 12.7. હવે જો 12.7 ની અંદર એ જે કહે છે બોહર મોડેલનો ઉપયોગ કરીને, અહીંયા આગળ જુઓ, એની અંદર બે ભાગ આપેલા છે. એક બોહર મોડેલનો ઉપયોગ કરી એક તો હેરાન કરે છે. જો બોર મોડેલનો ઉપયોગ કરી n ઇઝ ઇક્વલ ટુ 1, 2 અને 3 માટે જ છે ને, 3 માટે ઝડપ શોધવાની છે. ઝડપ શોધો. બી શું કહે છે કે n ઇઝ ઇક્વલ ટુ 1,
2 અને 3 માટે આવર્તકાળ શોધો. કક્ષીય આવર્તકાળ એટલે સમય. આવર્તકાળ t શોધો. ચલો પ્રશ્નની અંદર ખ્યાલ આવ્યો. હવે આપણે ઝડપ શોધવી છે. પહેલું આપણે એનું સોલ્યુશન કરીએ. તો ઝડપ માટે સૂત્રો યાદ કરો મિત્રો. તમે બુકની અંદર જુઓ ઝડપ માટેનું સૂત્ર શું છે તમને ક્યાંક દેખાશે અને એના પરથી આપણે ગણતરી કરવાની છે. ઓકે, તો ઝડપનું સૂત્ર અહીંયા આગળ આપણને આ દેખાય છે. બરાબર. v ઇઝ ઇક્વલ ટુ શું? તો 1 upon n e સ્ક્વેર upon 4 pi epsilon 0 h upon 2 pi. બરાબર, આટલું મળે એટલે e સ્ક્વેર upon 4 pi epsilon 0 2 pi upon h. આ સૂત્ર આપણે લઈ લઈએ ને, આ સૂત્ર બરાબર છે. તો v is equal to 1 upon n e square upon 4 pi epsilon 0 2 pi upon h. જુઓ અહીંયા આગળ ઝડપ માટે આપણી જોડે સૂત્ર છે vn is equal to 1 upon n e square upon 4 pi epsilon 0 અહીંયા 2 pi upon h. હવે જો આ n is equal to તો આપણે 1 2 3 મૂકવાના છે, પણ પહેલા તમે આટલાનું સાદુરૂપ આપી દો. કોનું સાદુરૂપ આપી દો? 1 upon n ને ત્યાં જ રહેવા દો. e સ્ક્વેરની જગ્યાએ કિંમત મૂકો 1.6 into 10 raised to minus 90 નો વર્ગ અહીંયા 2 ક્રોસ પાઈની કિંમત 3.14. ઉભા રહો ને આપણે હજુ એનું થોડુંક ક્લિયર કરીએ એટલે આપણે જે સાદુરૂપ છે એ થોડુંક હજુ ઈઝી થઈ જાય. 1 મિનિટ ઉભા રહેજો. આપણે આને જે કટ થતું હોય ને ત્યાં કરી નાખીએ એટલે આપણા માટે એટલું સરળ થઈ જાય ને. ઉભા રહેજો, ઉભા રહેજો. તો આ પાઈ કેન્સલ કરી નાખ્યો ને, અહીંયાથી આ 2 ને પણ કેન્સલ કરીએ. હા, હવે થોડુંક વ્યવસ્થિત દેખાય છે. e સ્ક્વેર અપોન 2 પછી એપ્સાઇલોન 0 અને h. હવે આપણું સાદુરૂપ સરળ થઈ જશે. 1 upon n ને અહીંયા રહેવા દઈએ. e ની જગ્યાએ કિંમત મૂકી 1.6 into 10 raised to minus 90 નો વર્ગ. નીચે શું 2 ક્રોસ એપ્સાઇલોન 0 એટલે 8.85 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત. બરાબર છે ને કિંમત? અને અહીંયા 6.6 into 10 raised to minus 34. બરાબર. ચલો આટલાનું તમે સાદુરૂપ આપેલું રાખો. વ્યવસ્થિત કહેજો. ઓહો, માનસીન જવાબ આવી ગયો ભાઈ. 0.0219 એટલો આવે તો મને જરા જણાવજો બધા. 0.0219 ઘાત બાકી ને 19 2 38 આ 34 ને 2 36 ને 10 46 એટલે 8 આવે ને, પણ કેવી? પ્લસ. એટલે અહીંયા 1 2 તો 6 થઈ જાય ને અહીંયા 2.1 into 10 raised to 6 મીટર પર સેકન્ડ. હવે જુઓ અહીંયા n is equal to 1 માટે કરીએ આપણે. કોના માટે ઝડપ શોધીએ? પહેલા 1 માટે. તો n is equal to 1 માટે n બરાબર 1 માટે તો આટલું જ આવે ને, આટલું જ આવે. એટલે n બરાબર 1 માટે શું 2.1 into 10 raised to 6 મીટર પર સેકન્ડ. આટલું આવી ગયું. ચલો n બરાબર 2 માટે શું કરશો તમે? આ જ કિંમતને આપણે 2 વડે ભાગીએ કે ના ભાગી શકીએ મિત્રો? ખ્યાલ આવ્યો? એટલે વારે ઘડી આપણે આખાની ગણતરી કરવાની નહીં રહે. હવે આટલો જવાબ આવ્યો એને જ આપણે 2 વડે ભાગી દઈએ ને, બરાબર છે? કેમ કે n તો છેદમાં છે. તો n બરાબર 2 માટે શું થશે? આ 2.1 into 10 raised to 6 એને 2 વડે ભાગી દો એટલે 1.1 જેવું થઈ જાય. 0.0 આને તમે ભાગ્યું ને 1.05
1.05. ઓકે, તો n બરાબર 2 માટે ઝડપ કેટલી મળી? 1.05 ઇન્ટુ 10⁶ મીટર પર સેકન્ડ. બરાબર. ચલો n બરાબર 3 માટે મળી જાય તમને. n બરાબર 3 માટે શું મળશે મિત્રો? 3 વડે ભાગો એને. 0.7 મળે છે મિત્રો આટલું. યસ, વેરી ગુડ. તો 0.7 ઇન્ટુ 10⁶ મીટર પર સેકન્ડ. હવે ચલો, હવે તમારે આ તમે એક્ઝામ્પલ ગણ્યું તો તમને આટલાનો આ આન્સર યાદ રહી જવું જોઈએ. જો આટલાનો આન્સર યાદ હશે તો તમે બધી ગણતરી કરવામાં તમને ટાઈમ વેસ્ટ નહીં થાય. ખ્યાલ આવે? નહીંતર આપણે શું કરીએ, દરેક વખતે અહીંયા 2 મૂકીને પાછા આખાની ગણતરી કરીએ, 3 મૂકીને ફરીથી ગણતરી કરીએ. ઓકે, હવે શું શોધવું છે? આવર્તકાળ. તો જુઓ, એનો બીજો પાર્ટ જે છે આવર્તકાળ. આવર્તકાળ એટલે શું? તો t ઇઝ ઇક્વલ ટુ સમય ઇઝ ઇક્વલ ટુ શું થાય? અંતર ભાગ્યા ઝડપ. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય થાય ને, તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. તો t ઇઝ ઇક્વલ ટુ અંતર કેટલું? 2πr અને ઝડપ કેટલી? v. બરાબર. હવે ધ્યાન આપજો મિત્રો, જો મારે પ્રથમ કક્ષા માટે n બરાબર 1 માટે મારે સમય શોધવો હોય, ધ્યાન આપજો, n બરાબર 1 માટે તો મારું સૂત્ર શું બનશે? t1 ઇઝ ઇક્વલ ટુ 2πr1 અપોન v1. આ સૂત્ર બને ને? અહીંયા થોડુંક v1 સમજજો પહેલા, પછી તમે ગણતરી કરજો. v1 પછી મારે t2 શોધવું હોય બીજી કક્ષા માટે તો શું થાય? 2πr2 અપોન v2, કેમ કે ત્રિજ્યા બદલાય ને એટલે કક્ષા બદલાશે. અને ત્રીજા માટે શું થશે? t3 ઇઝ ઇક્વલ ટુ 2πr3 અપોન v3. તો સૌથી પહેલા આપણે શું કરીએ મિત્રો? r શોધી દઈએ. r શોધીએ ને. ચલો, r માટે કયું સૂત્ર યુઝ કરીશું? ફરીથી પાછા સૂત્ર યાદ કરો. આ બધા સૂત્રો યાદ હોવા જોઈએ મિત્રો, તો વધુ મજા આવે ગણતરી કરવાની. હા, n સ્ક્વેર h સ્ક્વેર એપ્સાઇલોન 0 પાઈ m e સ્ક્વેર. ખ્યાલ આવે? n સ્ક્વેર h સ્ક્વેર એપ્સાઇલોન 0 પાઈ m e સ્ક્વેર. જો સૂત્ર શું મળ્યું? n સ્ક્વેર h સ્ક્વેર એપ્સાઇલોન 0 પાઈ m e સ્ક્વેર. હવે અહીંયા r ઇઝ ઇક્વલ ટુ હમણાં n ને રહેવા દો. બરાબર, બાકીનું કેલ્ક્યુલેશન કરી લેવાનું. પછી n બરાબર શું મૂકવાનું? 1 મૂકો તો આના માટે મળશે ને ત્રિજ્યા. 2 મૂકો તો આના માટે મળશે. તો જુઓ, અહીંયા h એટલે કિંમત મૂકીએ તો 6.6 ઇન્ટુ 10⁻34 એનો સ્ક્વેર. એપ્સાઇલોન 0 એટલે 8.85 ગુણ્યા 10⁻12 ડિવાઈડ બાય 3.14 ગુણ્યા m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 ઇન્ટુ 10⁻31 અને e સ્ક્વેર એટલે 1.6 ઇન્ટુ 10⁻90 નો વર્ગ. બરાબર, એટલે r ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર. ચલો, બાકીનું સાદુરૂપ મને કહો કેટલો આન્સર આવશે ઝડપથી મિત્રો. $5.27. 5.27. યશવી, માનસી, હેતવી. બરાબર બરાબર, સરસ. બીજા મિત્રો? 5.27. હવે જરા ઘાતની ગણતરી કરી નાખો.
આ 34 બે 68, 68 ને બે 70 ને 10 80, આ 19 દુ 38, 38 ને 1 39 ને 30 ને 30 60 69, એટલે 80 માંથી 69 જશે ને, -11 10⁻11, બરાબર છે. હવે જુઓ R1 શોધવું છે તો n બરાબર શું મૂકવાનું, 1 મૂકીએ તો આટલું જ મળવાનું ને મિત્રો, બરાબર, ખ્યાલ આવશે. હવે મારે R2 શોધવું છે તો શું કરું, એકની જગ્યાએ શું મૂકું, 2 નો વર્ગ અને અહીંયા 5.27 ગુણ્યા 10⁻11, પછી R3 શોધવું હોય તો એની જગ્યાએ કેટલા મૂકવું, 3 નો વર્ગ અને 5.27 ગુણ્યા 10⁻11. ખ્યાલ આવી જાય મિત્રો. ઓકે, હવે તમારે અહીંયા એ તમારે ગણતરી કરવાની. તમે અહીંયા R1 મૂકશો એટલે જુઓ અહીંયા તમારે આ સાદુરૂપ આપવું હોય તો 2 ક્રોસ પાઈની જગ્યાએ 3.14, R1 એટલે 5.27 ગુણ્યા 10⁻11 માઇનસ, બરાબર, ડિવાઈડ બાય V1. ચલો V1 તો તમે હમણાં શોધ્યું ને, V1 કેટલું શોધ્યું તમે, તો V1 2.1 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ, આગળના આપણે ભાગમાં શોધ્યું ને, તો એ અહીંયા મૂકી દેવાનું. પણ R1 લો તો ઝડપ પણ V1 ની લેવાની, તો 2.1 ઇન્ટુ 10⁶ મીટર પર સેકન્ડ. આ આવી રીતનું છે મિત્રો. અહીંયા સેન્ટરથી આ પ્રથમ કક્ષા એટલે અહીંયા R1 તો એની ઝડપ V1, પછી આ ત્રિજ્યા તમે R2 લો તો અહીંયા R2 માટે ઝડપ અને બધું બદલાઈ જાય ને, ખ્યાલ આવે. ઓકે ચલો ગણી શકશો મિત્રો, બરાબર છે. એવી જ રીતે તમારે એક્ઝામ્પલ ગણવાના, બાકીના જે 3 એક્ઝામ્પલ છે એ પણ ખૂબ જ સરળ છે, કોઈ એક્ઝામ્પલની અંદર ટફ તમને આપેલું નથી, બરાબર છે. તો તમારે એની અંદર ગણતરી કરવાની. જુઓ એના પછી 12.8 આપેલું છે કે હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા 5.3 ગુણ્યા 10⁻11. આપણે ઘણી બધી રામાયણ કરી, જવાબ તો આપેલો જ હતો ને નીચેના એક્ઝામ્પલની અંદર. આપણને જવાબ શું મળ્યું, ત્રિજ્યાનું, પહેલી કક્ષાની ત્રિજ્યાનું 5.27 ગુણ્યા 10⁻11, તો બુકની અંદર આપેલું છે ને 5.3 ગુણ્યા 10⁻11 પહેલી કક્ષાની ત્રિજ્યા. તો તમને શું કહે છે કે બીજી અને ત્રીજી કક્ષાની ત્રિજ્યાની ગણતરી કેટલી થશે, તો હવે તમે એક્ઝામ્પલ ફરીથી ગણશો કે આની અંદર આપણે ગણિત લીધો ને બીજી અને ત્રીજી કક્ષા માટે, બરાબર છે. ચલો ખ્યાલ આવી જાય. તો એ રીતે તમારે આ એક્ઝામ્પલને ગણવાના, ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે, કોઈ પણ એક્ઝામ્પલની અંદર તમને કંઈ ન સમજાય એવું નથી આપેલું. એના પછી જુઓ 12.9, 12.9 ની અંદર કહે છે કે ઓરડાના તાપમાને 12.5 ઇલેક્ટ્રોવોલ્ટની ઇલેક્ટ્રોન કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવા માટે વપરાય છે. તરંગ લંબાઈની કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થશે, તરંગ લંબાઈની કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થશે, તો 12.5 ઇલેક્ટ્રોવોલ્ટની કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવા વપરાય છે. તો ધ્યાન આપજો, સમજવાની કે 12.5 ઉર્જા તમને આપવામાં આવે તો તમે કઈ કક્ષા સુધી જઈ શકો, કઈ કક્ષા સુધી જઈ શકો, તો 13.6 એ પ્રથમ કક્ષાની ઉર્જા છે ને, આપણે આ રીતે ગણતરી કરવાની. 13.6 જો En is equal to EF minus EI, તમે એને કેટલી ઉર્જા આપો છો, માઇનસ એની જોડે 13 તો છે જ, 13.6 પ્લસ તમે એને 12.5 જેટલી ઉર્જા આપો છો. ચલો કેટલો આન્સર આવશે, 13.6 માઇનસ 12.5 એટલે 1.1 આવે ને, બરાબર. કેટલી ઉર્જા આવશે, -1.1, બરાબર. હવે -1.1 આ કઈ કક્ષાની ઉર્જા છે, જુઓ અહીંયાથી પ્રથમ માટે છે 13.6, બીજી કક્ષા માટે છે 3.40, ત્રીજી કક્ષા માટે છે 1.51, બરાબર છે. તો ચોથી કક્ષા માટે કેટલી છે 85, પણ આ
ઉર્જા પરથી એ કઈ કક્ષા સુધી જઈ શકે? 1.1 એ 1.5 કરતાં પણ વધારે હોય ને, માઇનસમાં છે એટલે. તો પણ ચોથી કક્ષામાં પહોંચવા માટે કેટલી ઉર્જા જોઈએ? 0.85. પણ એ તો એટલી તો છે નહીં આપણી જોડે. આપણી જોડે કેટલી છે? -1.1. તો કોઈ કહેશે મને કે આ કઈ કક્ષા સુધી જઈ શકશે? કઈ કક્ષા સુધી મિત્રો? ત્રીજી કક્ષા સુધી. ખ્યાલ આવે? કેમ કે એનાથી ઉપર જવું હોય તો ઉર્જા કેટલી જોઈએ? 0.85 માઇનસ, પણ એટલી તો નથી આપણી જોડે. તો ત્રીજી કક્ષા સુધી જઈ શકે. તો ચલો હવે એક્ઝામ્પલની અંદર તરંગ લંબાઈ તમે શોધી શકો? ત્રીજી કક્ષા માટે કયું મોડેલ રજૂ કરી શકાય? લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ કે ફંડ? લાયમનની અંદર 1, 2, 3 લાયમનની શ્રેણી ક્યાંથી શરૂ થાય છે? 1 થી. બામરની સિરીઝ ક્યાંથી શરૂ થાય? 2 થી. તો એ બંનેનો આપણે ઉપયોગ કરી શકીએ. તો તમારે અહીંયા ઉપયોગ કરવાનો લાયમન સિરીઝનો, એટલે આપણી જોડે ફોર્મ્યુલા છે 1/λr, અહીંયા 1/1² અને અહીંયા n². n બરાબર શું મૂકવાનું? એક વાર 2 અને બીજી વાર 3. ખ્યાલ આવશે? ઓકે. તો એ તરંગ લંબાઈ તમારી ગણતરી કરવાની. તો આ રીતે તમારે બધા જ એક્ઝામ્પલ છે એ ગણવાના છે અને સારી રીતે એને સમજવાના છે. આ ચેપ્ટરની અંદર કંઈ પણ પ્રોબ્લેમ હોય, બીજું કંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. પણ મજાનું ચેપ્ટર છે, સરળ ચેપ્ટર છે અને એક એક વૈજ્ઞાનિકોના આપણને અલગ અલગ કોન્સેપ્ટ આપેલા છે. તો એ કોન્સેપ્ટને આપણે સારી રીતે સમજવાના છે. 12.10 જે છે એ પ્રેક્ટિસ વર્ક છે તમારા માટે. તો તમે એને સમજવાનું અને ગણવાનો પ્રયત્ન કરજો. ઇલેક્ટ્રોનની જગ્યાએ ત્યાં શું આપેલું છે? પૃથ્વી આપેલી છે. તો પૃથ્વીનું દળ લેવાનું, તો દળ તમને આપેલું છે. ખ્યાલ આવશે મિત્રો? ઓકે. તો આપણે લેક્ચરને અહીંયા વિરામ આપીએ છીએ.